હવામાન વિભાગે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આગામી 5 દિવસ એવા છે જ્યાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવેલી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હાલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે। આજે ઉત્તરથી પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। तो आज के लिए सूरत के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर, पंचमहल, महिसागर, भरूच, और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। तो डे 3 के लिए बड़ोदरा और भरूच के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। करेंगे तो डे 5 के लिए बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली और खेड़ा के लिए हैवी रेनफॉल की वार्निंग है, और अहमदाबाद, आनंद, पंचमहल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। तो आज के लिए अमरेली के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, भावनगर, गिर सोमनाथ, बोटाड और दीव डिस्ट्रिक्ट शामिल है। थंडरस्टॉर्म की वार्निंग आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। तो वरसाद अंगे અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। રાજ્યના 8 જિલ્લામાં 24 કલાક પૂરનો ખતરો છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પૂરનું જોખમ છે। ભરૂચ, છોટાઉદેપુરમાં પૂરની આશંકા છે, તો ડાંગ, નર્મદા, નવસારીમાં પણ પૂરની આશંકા છે। સુરત, વડોદરા અને વલસાડમાં પણ પૂરની સંભાવના છે। કેન્દ્રીય હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। एक इंच वरसादમાં કમરસમાં પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ બપોરે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સાંજે પણ અનેક વિસ્તારોમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે। આણંદ જિલ્લાના ઉમરેઠ સહિતના વિસ્તારમાં મેઘરાજાની હાજરી રહી। લીંગડા, પણસોરા નજીકના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજ થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો। વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે, કારણ કે આ વરસાદની રાહ તેઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા। આ તરફ અમરેલીથી સમાચાર। વડિયા પંથકમાં ધોધમાર વરસાદ। વડિયાની રાતુડી નદીમાં પૂર આવ્યું છે। પૂરને કારણે ચેકડેમમાં ગાબડું પડી ગયું છે। રાતુડી નદી પર બનાવવામાં આવેલા ચેકડેમમાં ગાબડું પડ્યું। બપોરે 3 થી 4 એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ આસપાસમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિકોનું આ માનવું છે। રાતુડી નદીમાં ગત વર્ષે એક ચેકડેમમાં ગાબડું પડ્યું હતું। આ વર્ષે બીજા ચેકડેમમાં પડ્યું છે ગાબડું। સ્થાનિક ખેડૂતે ચેકડેમ તૂટ્યાનો વિડીયો પણ વાયરલ કરી દીધો છે। તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। ત્રીજા દિવસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગીર પંથકમાં હજી પણ મેઘમહેર યથાવત છે। ખડાધાર, વાંગદ્રા, ગોરાળા, ચક્રાવામાં પણ વરસાદ પડ્યો છે। વાંગદ્રા ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ગીર જંગલના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। જસાદર રેન્જમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું હતું। સમગ્ર વિસ્તારની અંદર માહોલ જે છે તે વરસાદી જોવા મળી રહ્યો હતો। અનેક વિસ્તારમાં મેઘમહેર હજી પણ યથાવત છે અને આવનાર 48 કલાકથી 72 કલાકમાં હજી પણ મેઘમહેર જે છે તે તેનું જોર પકડતી જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં ડબલ ડિજિટમાં વરસાદ થતો જોવા મળશે, એટલે કે ઇંચમાં ડબલનો આંકડો જોવા મળી શકે છે। લાંબા વિરામ બાદ સંતાકુકડી રમતા મેઘરાજા અંતે અમદાવાદમાં વરસી પડ્યા। શહેરમાં સવારથી જ મેઘાવી માહોલ હતો અને 11 વાગ્યા તો મેઘો તૂટી જ પડ્યો। આખા અમદાવાદમાં વરસાદે ધબધબાટી બોલાવતા અમદાવાદના અનેક વિસ્તારો પાણી થઈ ગયા। અનેક વિસ્તાર પેટમાં ફેરવાયા। જુઓ મેમનગરના દ્રશ્યો। માત્ર અડધો કલાક વરસાદ વરસતા મેમનગર રસ્તા પર નદી વહેવા લાગી।
રોડ નહીં પરંતુ દરિયો હોય તે રીતે 3 થી 4 ફૂટ પાણી ભરાયું. 2 વ્હીલર તો અડધા ડૂબી ગયા. કારના દરવાજા સુધી પાણી ભરાઈ ગયા. 2 રોડની વચ્ચે ડિવાઈડર પણ ડૂબી ગયું. કેટલાક વાહનો બંધ થતા ધક્કા મારવા પડ્યા. મેમનગરથી બદતર હાલત. વેલકમ બેક. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત. રૂપિયા 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરાયું છે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાનમાં લઈ રાજ્યના ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે. ખાસ કરી રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હતો, જેમાં 272 ટીમોએ વિગતવાર સર્વે કર્યો હતો. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા આશરે 1.5 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. દહેગામમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દહેગામના રસ્તાઓ તમે જોઈ શકો છો કે જે વરસાદી પાણીથી ભરાયેલા છે. વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 ઇંચ જેટલો વરસાદ દહેગામ શહેરમાં નોંધાયો છે. દહેગામના બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે ગાંધીબાગ વિસ્તાર હોય કે પછી અમીનવાડી સહિતનો જે વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દહેગામથી આવી રહી છે આ તસવીર. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદના અહેવાલ. 3 ઇંચ જેટલો વરસાદ દહેગામમાં નોંધાયો છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દહેગામનો મુખ્ય જે હાઈવે છે, દહેગામ અને કપડવંજ હાઈવે છે, એ પણ હાલ પાણીમાં ગરકાવ છે. તો દહેગામ શહેરથી અમીનવાડી તરફનો જે રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ જોઈ શકાય છે. મુખ્ય બજાર છે એ પણ રસ્તામાં પાણી જોઈ શકાય છે. વધુ માહિતી સાથે દહેગામથી સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે. હાલ ગીતા, દહેગામમાં પરિસ્થિતિ શું છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે? જી, દહેગામમાં સૌથી વધારે પાણી જે સ્ટેશન વિસ્તાર છે ત્યાં ભરાયેલા છે. સ્ટેશન વિસ્તારમાં શાક માર્કેટ છે ત્યાં, અને એક પૂર્ણિમા કરીને એક એરિયા છે ત્યાં દુકાનોમાં પણ પાણી ભરાયા છે. હાલ અમે ઉપસ્થિત છીએ દહેગામ અંડરબ્રિજ ખાતે. આપ જોઈ શકો છો કે અહીંયા જે બાયપાસ છે ત્યાં થોડી ક્ષણો પહેલા એવા દ્રશ્યો હતા કે કેટલાક સ્કૂટર જે છે તે અટવાઈ ગયા હતા, તેને ધક્કા મારીને લઈ જવા પડ્યા. હાલ પણ જો આ બસ જઈ રહી છે, ઓટો જઈ રહી છે. હમણાં એક બચ્ચાઓની સ્કૂલ વાન પસાર થઈ, તે લોકોને ખૂબ તકલીફ પડી હતી અને લગભગ ધક્કા મારીને લઈ જવું પડ્યું હતું અહીંયા પાણીમાંથી કાઢીને. આપ જોઈ શકો છો કે જે વાહનો નિયમિત રીતે અહીંયા આવી રહ્યા છે. પાણી એટલા ભરાઈ ગયા છે ને પાણીનું જે સ્તર છે તે વધતું જઈ રહ્યું છે. હાલ જો કે વરસાદ થંભી ગયો છે એટલે પાણી ઓસરવાની એક સંભાવના જણાઈ રહી છે, પરંતુ અત્યાર સુધીમાં આજે 1 કલાકમાં જે વરસાદ ખાબક્યો તેમાં સ્થિતિ એ થઈ છે કે અહીંયા ખાસ એવા પાણી ભરાઈ ગયા છે. અંદર આ જે બ્રિજ દેખાય છે, અંડરબ્રિજ, તેની અંદર લગભગ ઢીચણ સુધીના પાણી ભરેલા છે. આપ જોઈ શકો છો કે જે ગાડીઓ છે કેટલી